नमो वरियन्ताणं नमो सिद्धाणं नमो वायर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावणं एषो पंच नमुकारो सौवपावपणासनो मंगलाणं च सौवेसिं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम तुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક પુણ્ય પુરુષની પરાક્રમ કથા। પ્રભુ વીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના, સત્ય કથા, સાહસ કથા આવતી 24મીમાં દેવ તીર્થકૂટ નામે 22મા તીર્થંકર થનારા વીર પુરુષ અંબર ક્ષત્રિયની આ કથા છે। તીર્થંકરનો આત્મા એટલે સર્વશ્રેષ્ઠ આત્મા। લલિત વિસ્તરાની અંદરમાં તીર્થંકર પરમાત્મા કોણ બની શકે એના ચિહ્નો બતાવ્યા, એના લક્ષણો બતાવ્યા। આ લક્ષણો એટલા માટે બતાવ્યા છે પૂજ્યપાદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાએ લલિત વિસ્તરા ગ્રંથની અંદરમાં કે જેથી ખબર પડે કે આપણો આત્મા પણ આવતી 24મીમાં કે અથવા તો કોઈ પણ જગ્યામાં અથવા તો કોઈ પણ 24મીમાં ક્યારેક તીર્થંકર થવાના છીએ કે નથી થવાના। મોક્ષની અંદરમાં જવું એ વાત અલગ છે અને તીર્થંકર બનીને મોક્ષની અંદરમાં જવું એક વાત અલગ રહેલી છે। સામાન્ય કેવલી તો ઘણા છે। સામાન્ય કેવલી એટલે દીક્ષા લીધી, સંયમ જીવન સ્વીકાર્યું, સાધના કરી અને 4 ઘાતી કર્મોનો ભૂકો બોલાવ્યો, કેવળ જ્ઞાન મળી ગયું અને આયુષ્ય પરિપૂર્ણ થયું, અઘાતી કર્મ પરિપૂર્ણ થયા અને શાશ્વત સુખ સમાન એવા મોક્ષની અંદરમાં નીકળી ગયા। આ એક સામાન્ય કેવલી। પરંતુ તીર્થંકર બનવું એક ભવચક્રની વિશિષ્ટ પદવી ગણાતી હોય છે અને ઉત્સર પીણી અને અવસર પીણીના આ કાળચક્રની અંદરમાં અનંતા જીવોમાંથી માત્ર 24 આત્મા એવા હોય છે કે જેની અંદરમાં આવા અવસર પીણીના 24 અને ઉત્સર પીણીના 24 માત્ર 48 આત્મા। બંને 24ના ગણો તો 48 અને એક 24ના ગણો તો 24 આત્મા, એટલે કે અવસર પીણીના 24 અને ઉત્સર પીણીના 24 આવા 48 જ આત્માઓ એવા છે કે જે તીર્થંકર બનીને મોક્ષની અંદરમાં જવાના। તીર્થંકર પદવી સર્વશ્રેષ્ઠ પદવી, સંસાર માત્રની શ્રેષ્ઠ પદવી। ચક્રવર્તી હોય, રાજા હોય, શ્રેષ્ઠી હોય, અબજોપતિ હોય, મહારૂપની સામ્રાજ્ઞી હોય, મહા સામ્રાજ્યનો વિજેતા હોય, આ બધા જ કરતા તીર્થંકર પદવી એક સર્વશ્રેષ્ઠ પદવી ગણાય છે। શ્રેષ્ઠ કક્ષાના ગુણોનો વિકાસ અને સર્વશ્રેષ્ઠ કક્ષાના પુણ્યનો વિકાસ એટલે તીર્થંકર પદવી ગણાય છે। લલિત વિસ્તરા ગ્રંથની અંદરમાં પૂજ્યપાદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાએ તીર્થંકર આત્મા કયો બની શકે એના લક્ષણો બતાવ્યા છે। એની ચર્ચા પણ ક્યારેક આપણે કરીશું આ માધ્યમ દ્વારા। પરંતુ આવો તીર્થંકરનો એક આત્મા જે બીજા ભવની અંદરમાં તીર્થંકર થવાનો છે, 2 ભવ પછી। આજનો ભવ ગણો તો 2 ભવ। અત્યારે અંબર ક્ષત્રિયનો ભવ, અહીંયાથી દેવલોકની અંદરમાં જવાના અને ત્યાંથી સીધા 22મા તીર્થંકર તરીકે જન્મ પ્રાપ્ત કરવાના। જ્યારે એ જન્મ લેશે એમની માતાને 14 સ્વપ્ન આવવાના। જ્યારે એ જન્મ લેશે એટલે 64 ઇન્દ્રોના સિંહાસન ડોલાયમાન થવાના। જ્યારે એ જન્મ લેશે 56 દિક કુમારિકાઓ દોડીને આવવાની। જ્યારે એમનો જન્મ થશે મેરુ પર્વત ઉપર મહામહોત્સવ થવાનો, મહાઅભિષેક થવાનો અને આવો તીર્થંકરનો આત્મા કર્મ જ્યારે રૂઠે છે, કર્મ જ્યારે લાલ આંખ કરે છે, કર્મ કુલક નામના ગ્રંથની અંદરમાં લખ્યું છે કે જૈન હુંતી કમ્મયમ। અગર કર્મ ન હોત તો આ માણસોને ક્યારે જીવનમાં તકલીફ જ ન આવે। જો કર્મ ન હોત તો કરોડપતિ રોડપતિ ન બનત। જો કર્મ ન હોત તો એક રૂપારી સ્ત્રી ક્યારે વિધવા ન બનત। જો કર્મ રૂઠ્યું ન હોત તો આ ઇસ્કોન રોડ ઉપર આવા 9 જણાના નિર્દોષ વ્યક્તિઓના અકસ્માત ન થાત। શું ગુનો? ચલો ગુનો કર્યો છે તથ્ય પટેલે, એના પિતા પ્રજ્ઞેશ પટેલે, પરંતુ આ રોડ ઉપર કોકને બચાવવા માટે ઉભેલા 9 યુવકો, એમાંથી 3 પોલીસ હતા અને બાકીના 6 યુવકો તો ડોક્ટરીનું ભણવા માટે, કોઈ સુરેન્દ્રનગર, કોઈ બોટાદ એવા બધા ગામોથી ભણવા માટે આવેલા, સપના લઈને આવેલા, આંખની અંદરમાં એક સપનું લઈને આવેલા કે ચલો આપણે ડોક્ટર બનીશું, પૈસા કમાશું, જિંદગી જીવીશું અને રોડ ઉપર ઊભા છે અને એક જણાની બેફામ પૂરપાટ ગાળ આવે અને ઉડાડીને ફેંકીને માનવું જ પડે કે કોઈક એવું કર્મ છે કે જે લોકોને આ જીવનની અંદરમાં આડું આવ્યું।
વરના એ સમયમાં ઉભા રહેવાનું, એ જ સમયમાં આ નબીરાની કાર આવવાની અને એ જ સમયની અંદરમાં એ જ 9 વ્યક્તિઓ ખતમ થઈ જાય, બાકીના 13 જણા ઘાયલ બની જાય. શું માનવું પડે? આ કર્મનો ઉદય, જૈન હુંતી કમ્મયમ. આ કર્મનો સિદ્ધાંત અગર એકવાર જાણી લઈએ તો આ જિંદગીની અંદરમાં આવનારી સુખદ પરિસ્થિતિઓ, દુઃખદ પરિસ્થિતિઓ, જિંદગીની અંદરમાં આવનારી ઘોર પીડાઓ, ઘોર આપત્તિઓ, વગર વાંકે, વગર गुनाहे, वगैर अपराधे, कुछ भी नहीं किया है, कुछ भी किए बिना अगर जीवन में तकलीफ आ रही है तो मानना पड़ेगा कि કોઈ કર્મ નામની સત્તા જીવનની અંદરમાં છે. આ અંબરે શું બગાડેલું હતું? એને તો ગોરખ માતાનો આદેશ મળ્યો અને સાહસ પરાક્રમ કરવું હતું. એને દેશ દુનિયા જોવી હતી, એને યશ કીર્તિ અને આબાદી પ્રાપ્ત કરવી હતી, વૃદ્ધિ સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હતી. એક અલગ પ્રકારનો જીવાત્મા હતો, સાહસ કરીને જિંદગી જીવી હતી. આવી એક જે બંધાયેલી લાઈફની અંદરમાં જીવવું નહોતું. એને દુનિયાના કુતૂહલો જોવાતા, કઈ જીવનમાં આશ્ચર્ય અને પરાક્રમો કરી બતાવાતા. એટલે માતાના કહેવાથી આ દ્વીપ ઉપર આવ્યા. દ્વીપ ઉપર આવી અને કમલ કાંચન યોગીને મળવાનું થયું અને કમલ કાંચન યોગીની 2 સ્ત્રીઓએ, નાગી અને કાગી સ્ત્રીએ, એ બંને જણીએ ભેગી થઈ કામણ ટુમણ કર્યું. એવા પ્રકારનો ભોજનનો પ્રયોગ કર્યો અને દેવતાઓની સામે જજુમી શકનારો, આકાશની અંદરમાં ઉડી શકનારો, આવનારી 24માં તીર્થંકર થનારો એ આત્મા અત્યારે કુકડો, મુર્ગો બની અને એક રૂમની અંદરમાં પૂરાયેલો છે. એક દૂરનો ટાપુ, આઇલેન્ડ, દુનિયાથી દૂર, એટલો દૂર રહેલો છે. અને એ ટાપુની અંદરમાં રહેલો આ અંબર દુનિયાને ખબર પણ નથી કે અત્યારે હરિછત્ર નામના દ્વીપના એક ખૂણાની અંદરમાં ચંદ્રાવતીને પણ ખબર નથી, એના સેવક સેવિકાઓને પણ ખબર નથી અને એને ખુદને પણ ખબર નથી કે હું આવો કુકડો બની જવાનો છું. શું કારણ? જૈન હુંતી કમ્મયમ. અગર કર્મ ન હોત, એક કર્મ 25 નામની એક સજ્જાઈ આવે છે, એકવાર ગોખવા જેવી છે. આ કર્મ 25 સજ્જાઈની અંદરમાં એટલા બધા દ્રષ્ટાંતો બતાવેલા છે. ઓહો, પાર વગરના દ્રષ્ટાંત બતાવ્યા. જીવનમાં તકલીફ આવી, મુશ્કેલી આવી, આપત્તિ આવી, વગર ગુનાએ કોઈ પણ સજા જીવનમાં ભોગવવાની આવી, કશું જ આપણે નથી કર્યું છતાં પણ ખોટો ઇલ્ઝામ આપણી પાસે આવ્યો. આપણી જ આજુબાજુની અંદરમાં એવી વિચિત્ર વ્યક્તિઓ ગોઠવાઈ ગઈ. આપણે સારા છીએ, સજ્જન છીએ, નેચરથી બહુ ભલા ભોરા અને ગભરું છીએ, કોઈને મરતાને માળ કહેવા આપણે તૈયાર નથી. આવા સારામાં સારા વ્યક્તિત્વ આપણું હોવા છતાં આપણને જ આજુબાજુમાં એવા વિચિત્ર માણસો મળ્યા. આપણને જ આજુબાજુની અંદરમાં એવા કાવા દાવા, ષડયંત્ર કરનારા, સાજિશ કરનારા, આપણી કદર નહીં કરનારા, આપણને આદર નહીં આપનારા, આપણને ધિક્કાર કરનારા, તિરસ્કાર કરનારા, અવગણના કરનારા, અપમાન કરનારા, વાતે વાતે ઉતારી પાડનારા, ધુતકારી કાઢનારા, આવા કેટલી પ્રકારના માણસો આપણને જો મળતા હોય તો મનની અંદરમાં કોઈ પણ જાતની હાઈવોય કર્યા વગર આ મહાવીરના કર્મના સિદ્ધાંતને એકવાર જાણી લેજો. જૈન હુંતી કમ્મયમ. આ કર્મ કુલક નામનો એક કુલક ગોખી લેજો. ગોખવા જેવા છે. હું તમને કહું છું કે આવી કેટલીક વસ્તુઓ જીવનમાં ભણી લો, ગોખી લો અને શીખી લો, જેથી માનસિક સમાધિ તો ટકી રહેશે. અત્યારે ત્રિકમનગર શ્રી સંઘની અંદરમાં સમાધિ શતકના પ્રવચનો રોજ આપું છું. સંઘની અંદરમાં 7:30 થી 8:30 ત્યાં લોકોને આ જ સમજાવું છું કે પ્રભુના આવા કેટલીક સજ્જાઈ, કેટલાક સ્તવનો, કેટલાક કુલકો, કેટલાક શ્લોકો ગોખી નાખો. મનની શાંતિ જબરજસ્ત રહેશે. દીકરો જ્યારે ઉદ્ધત પાકશે એના માટે તમે પેટે પાટા બાંધીને મોટો કર્યો, દિવસ રાત તમે એના માટે ઉજાગરા કર્યા. એવી કેટલી માતાઓ છે કે વિધવા બન્યા પછી પણ માત્ર દીકરા દીકરી માટે લગ્ન નથી કર્યા, પુનર્લગ્ન. પોતાના બધા જ અરમાન, ઈચ્છાઓને કચડી નાખી, બુલડોઝર ફેરવી નાખ્યું એક દીકરાનું ભવિષ્ય ન બગડે માટે. અને એ જ દીકરો મોટો થઈ અને માતા પિતાનું જ્યારે ભવિષ્ય બગાડવા તૈયાર થયો હોય અને મનની અંદરમાં કેવી અસમાધિની આગ ફાટી નીકળે, કેટલો બધો અસંતોષ, કેટલો બધો કકરાટ, કેટલી બધી હાઈબોય, કેટલી બધી આર્ત ધ્યાનની આગ અંદરમાંથી ભભૂકી ઉઠતી હોય છે. ત્યારે એવા સમયની અંદરમાં આવી કર્મ 25 દેવ દાનવ તીર્થંકર ગંધર હરિહર નરવર સબલા કર્મ સંયોગે સુખ દુઃખ પામ્યા સબલા હુઆ મહાનબરા. મહાઝુંઝારા હતા, મહાસબલ હતા, મહાતાકાતવાન હતા, મહાસામર્થ્યવાન હતા, મહાશક્તિ સંપન્ન હતા. આ બધા જ નબળા પડી ગયા છે. અત્યારે અંબરની એ જ હાલત છે. આ અંબરના ચરિત્રની સાથે સાથે આપણે પરમાત્મા મહાવીરના સિદ્ધાંતોને પણ જાણવા છે. એની કથાની સાથે આપણી જીવનની કથા અને વ્યથાને પણ જોડવી છે. આવતીકાલે આપણા જીવનમાં આવો દિવસ આવે, આપણે શું કરી શકવાના હતા? ચલો, મુર્ગો તો કોઈ આપણને બનાવી પણ ન શકે. બીમાર પડ્યા, ખાટલા ઉપર પડ્યા, દોડી શકનારા આપણે પેરાલિસિસથી આપણે ગ્રસિત બની ગયા. આપણે દોડધામ કરનારા માણસો અચાનક કિડની ફેલ થઈ ગઈ, લીવર ફેલ થઈ ગયું, ગળામાં કેન્સરની ગાંઠ ફાટી નીકળી, કુછ ભી હો ગયા.
એવા સમયની અંદરમાં શાંતિથી બેસી શકીએ, આપણા મનને શાંત રાખી શકે એવી કેટલીક સજ્જાઓ, કેટલાક સ્તવનો, કેટલાક સ્તોત્રો, આવા કેટલાક કુલકો, આવા કેટલાક સ્તોત્રો અને કેટલાક આવા પ્રવચનો મનની અંદરમાં પરમ સમાધિને આપશે. એ કર્મ 25 નામની સજ્જાઈ એટલી અદ્ભુત સજ્જાઈ છે. હું તમને આજે એના થોડા ઘણા દ્રષ્ટાંત બતાવવા માટે માંગુ છું. પછી આગળ લખ્યું છે, આદિશ્વરને કર્મ 18 વર્ષ દિવસ રાખ્યા ભૂખ્યા. જોજો, તીર્થંકરનો આત્મા છે, એમને પણ વર્ષ દિવસ ભૂખ્યા રહેવું પડ્યું. વીરને 12 વર્ષ દુઃખ દીધું, ઉપન્યા બ્રાહ્મણે કુખે. કર્મ એ ભગવાન ભાવીને પણ નથી છોડ્યા, આદિશ્વરને પણ નથી છોડ્યા. આગળની લાઈનની અંદરમાં લખ્યું છે કે સગર નામનો એક ચક્રવર્તી હતો. 60 સહસ સુત મુવા એક દિન જોધા જુવન નર જેસા. 60,000 જેને દીકરાઓ હતા, યુવાન હતા, ઝુંઝારા યોદ્ધાઓ હતા. આવા 60,000 દીકરાઓ એકી સાથે અષ્ટાપદ તીર્થની સુરક્ષા કરવા માટે ગયા અને ભસ્મીભૂત બની ગયા. ઘણા લોકો કહે છે ને, સાહેબ ધર્મ કરતા ધાર કેમ પડે, અમે આટલા ધર્મિષ્ઠ છીએ, અમને જીવનમાં દુઃખ કેમ આવે? તો એ લોકોને એટલું જ કહેવાનું કે તમારા કરતા વધુ પાપી તમારા કરતા વધુ સુખી છે, તો તમારા કરતા વધુ ધર્મી તમારા કરતા વધુ દુઃખી છે. આનો તમે જવાબ શું આપશો? આપણને મનમાં વારે તહેવારે શું થાય? મારા કરતા વધુ પાપી મારા કરતા વધુ સુખી કેમ? ચલો એ વાત માની, ચલો હમણાં એને સાઈડમાં રાખો. પણ મારા આ સવાલનો જવાબ આપો કે આપણા કરતા વધુ ધર્મી આપણા કરતા પણ વધુ દુઃખી છે, આનો જવાબ શું? અને આપણે દર વખતે આ જ મનમાં સવાલ ઉભો કરવાનો, હું ધર્મ કરું છું, મને જીવનમાં દુઃખ કેમ આવ્યું? અરે યાર, ધર્મ અને દુઃખને કોઈ લેવા દેવા જ નથી. ધર્મ કર્યો હોત તો જીવનમાં દુઃખ જ ના આવત. નથી કર્યું માટે આ ભાવમાં દુઃખ આવ્યું છે. હવે ધર્મ શું કરશે? દુઃખની પરિસ્થિતિમાં આપણને દુઃખી નહીં બનવા દે. બસ એ ધર્મની તાકાત રહેલી છે. સગર ચક્રવર્તીના 60,000 દીકરાઓ અષ્ટાપદ તીર્થની સુરક્ષા કરવા માટે ગયા છે, કોઈ ફરવા નથી ગયા. અષ્ટાપદ તીર્થની સુરક્ષા કરી. આવનારે આ સમયની અંદરમાં, આ કલિયુગની અંદરમાં રત્ન, માણેક, હીરા, મોતીથી ભરેલું આ દેરાસર, પ્યોર સુવર્ણથી બનેલું જિનાલય, જિનાલયની બહાર નીકાળેલા નવા ચંપલ પણ સુરક્ષિત નથી. તો આ જિનાલયો સુરક્ષિત કેવી રીતે રહેવાના? અને આવનારા ભવિષ્યનો વિચાર કરી એ સગર ચક્રવર્તીના 60,000 પુત્રોએ જિનાલયની સુરક્ષા કરતા 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 60,000 દીકરાઓ બળીને ભસ્મીભૂત બની ગયા છે. 60 સહસ સુત મુવા એક દિન જુદ્ધા જુવર નર જેસા. સગર હુઓ નિજ પુત્રે દુખીઓ કર્મ તણા ફલ એસા. કર્મ 25 સજ્જાય એટલી બધી સમાધિ આપનારી છે. આગળ લખ્યું છે, 32 સહસ દેશનો માલિક ચક્રી સનત કુમાર. 32,000 દેશના માલિક છે. અહીંયા જે અંબર છે એ પણ આકાશ ગામેની વિદ્યાઓનો માલિક છે, ચંદ્રાવતીનો પતિ છે, એક રાજ્યનો રાજા રહેલો છે, અને વિવિધ જાતની વિદ્યાઓનો જે વિશાળ રહેલો છે એ પણ અત્યારે મૂર્ખો બની સાવ પામર, સાવ પરાધીન એવો જીવ બનીને બચારો બેઠેલો છે. તો અહીંયા પણ સનતકુમાર હતા, 32 દેશના માલિક હતા. 32 સહસ દેશોનો માલિક ચક્રી સનત કુમાર. 16 રોગ તસ શરીરે ઉપન્યા કર્મે કીધો તસ ખુવાર. કર્મે એને પણ ખુવાર કરી નાખ્યો. શરીરમાં 16 મહારોગ. હવે શરીર જ્યારે બગડ્યું ત્યારે બીજી બધી સુવિધાઓ શું કરવાની? પત્નીઓ શું કરવાની? પૈસા શું કરવાના? રાજ્ય શું કરવાનું? મોટી ચક્રવર્તીની પદવીને શું કરવાની? શરીર જ જ્યારે ખતમ થઈ ગયું છે, શરીર તો પહેલું જીવનનું સુખ રહેલું છે. અને હજી આગળ બતાવે છે, શુભમ નામે 7મો ચક્રી કર્મે શાયર નાખ્યો. 6 ખંડ જીતેલા હતા, વળી પાછા નવા 6 ખંડ જીતવાનું મન થયું અને જીતવા નીકળ્યો. આ એક એક દ્રષ્ટાંતોને યાદ કરજો, મમરાવજો. આ ચક્રવર્તીઓની આખી સિક્વન્સ છે. સગર ચક્રવર્તી, સનતકુમાર ચક્રવર્તી, આ શુભમ નામો 8મો ચક્રવર્તી, અને 16 સહસ યક્ષ ત્યાં ઉભા પણ કોઈએ નવી રાખ્યો. શુભમ નામો ચક્રવર્તી 6 ખંડ જીતવા માટે ગયો અને એની પાલખી 500 યોજન દરિયાની અંદરમાં ડૂબી પડી, કારણ કે આવું ક્યારે બન્યું નથી. અને એ વખતે 16,000 યક્ષ દેવતાઓ એની સેવામાં હતા, છતાં પણ કોઈ એને રાખ્યો નહીં, બચાવી પણ ન શક્યો. 16,000 દેવતાઓ. વિચારી લેજો, કર્મ જ્યારે લાલ આંખ કરે છે ત્યારે આ દુનિયાની કોઈ સુવિધા, કોઈ સગવડ, કોઈ સત્તા, કોઈ સંપત્તિ, કોઈ સંતાન કે કોઈ સૌંદર્ય આપણને બચાવી શકતું નથી. કર્મની સામે બધા જ વામણા છે. સબ કુછ તેરા મગર હુકમ મેરા. આ કર્મ સત્તા કહે છે, મારો જ્યારે હુકમ ચાલશે ત્યારે હું ભલભલાને મૂર્ખા પણ બનાવી શકું,
રોગિષ્ટ પણ બનાવી શકું, દરિયામાં ફેંકી પણ શકું અને બધું જ કરી શકું. હજી આગળ બતાવે, બ્રહ્મદત્ત નામે 12મો ચક્રી, કર્મે કીધો તસ અંધો. બ્રહ્મદત્ત નામનો 12મો ચક્રવર્તી છે. હવે ચક્રવર્તી હોય, વિશ્વભરના વૈદ્યો, ડોક્ટરો, હકીમો અને દવાઓ જેના કબજાની અંદરમાં છે, છતાં પણ એને જીવનમાં અંધાપો આવ્યો અને એનો અંધાપો કોઈ દૂર નથી કરી શકતું. 16,000 દેવતાઓ તો સેવાની અંદરમાં હોય. વિચારી શકીએ છીએ આપણે? ચલો, આપણને અંધાપો આવ્યો, અરે મારો દીકરો ડોક્ટર, આઈ સ્પેશિયાલિસ્ટ, જેનો દીકરો આઈ સ્પેશિયાલિસ્ટ હોય એવા દીકરાના પિતાને પણ અંધાપો આવતો હોય, તારે દીકરો પણ લાચાર છે, કશું જ નથી કરી શકતો. પિતાજી કે બેટા તું આઈ સ્પેશિયાલિસ્ટ, તું કેટલા લોકોની આંખનો ઈલાજ કરે, બેટા મેરા ઈલાજ નહીં કરેગા? અને એ વખતે દીકરો કહીને, પિતાજી નો, મારા પણ હાથ બંધાયેલા છે. કુદરત જ્યારે, કર્મ જ્યારે વિફરે છે ત્યારે આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરના પિતાજી પણ આંખે અંધાપો ભોગવી શકતા હોય છે. વિચારી લેજો, આ કર્મોની દુનિયા છે. જ્યારે વારે તહેવારે આપણા મનમાં ફરિયાદો ઉઠે, કેમ આવું થયું, કેમ આવું મળ્યું, કેમ મારી સાથે આવું બન્યું, ક્યો મેરે સાથે એસા બનતા હે, વાય મી, મને જ આવું કેમ થાય છે? અરે ભાઈ, તમને થાય છે કર્મ કરીને આવ્યા છો માટે. તમે કોઈ નથી માનતા તો પછી તમે જીવનની અંદરમાં જાણો. આ કર્મનો સિદ્ધાંત એટલો પ્રેક્ટિકલ, એટલો પરફેક્ટ, એટલો સાયન્ટિફિક છે કે તમારે માન્યા વગર ચાલે એમ નથી. શું આ ચક્રવર્તીઓ પાસે તાકાત નથી? શુભમ નામે 12મો ચક્રી, કર્મે કીધો તસ અંધો, તે જાણીને વિણ કામે પ્રાણી, કર્મ કોઈ મત બાંધો. भैया ये देखकर कोई बिना कारण कर्म का बंध मत करो, वरना आने वाले भव में जो इसका हिसाब चुकाना पड़ेगा हम नहीं चुका पाएंगे. रो रो कर मर जाएंगे, हिसाब चुका नहीं पाएंगे. આવા કેટલાય, આવી તો 25 ગાથા, હું તો ખાલી હજી 6 થી 7 ગાથા બોલ્યો. આવા 25 ગાથાની અંદરમાં સૈનિક રાજા, ચંદનબાલા, શંકર ભગવાન એવા લાઈનસર દ્રષ્ટાંતો બતાવેલા છે. આ કર્મ 25 થી સજ્જાય, ક્યાંકથી ગોખો તો તમને મનની અંદરમાં એક સમાધાન થશે. રોગ આવ્યા, તકલીફ આવી, દીકરો આવ્યો, પરિવારની તકલીફ આવી, આર્થિક તકલીફ આવી, સામાજિક તકલીફ આવી, ઘર વેચવું પડ્યું, દુકાન વેચવી પડી, બિઝનેસ છોડવો પડ્યો, બહારગામ જવું પડ્યું, બીજો ઘર બદલી નાખવું પડ્યું, એરિયો બદલાયો, સોસાયટી છોડવી પડી. આવા કેટલી જાતના ઉપદ્રવો જીવનની અંદરમાં આવવાના એટલે આવવાના. આ અંબરને પણ આવ્યા, વિદ્યા વિશારદ છે, શક્તિ સંપન્ન છે, ગોરખ માતા યોગિનીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને હવે તો એટલો બધો સશક્ત છે, રૂપ પરાવર્તન કરી શકે, છતાં પણ મરઘામાંથી માણસ નથી બની શકતો. ક્યાં ગઈ બધી વિદ્યાઓ? આકાશમાં ઉડવાની વિદ્યા અત્યારે ચાલી પણ નથી શકતો. ક્યાં ગઈ બધી વિદ્યાઓ? કર્મ રાજા કહે છે કે સબ કુછ તેરા મગર હુકમ મેરા. ભલે બધું તારું છે પણ મારો હુકમ ચાલશે. અગર મેરા હુકમ ચલા तो तेरा सब कुछ नष्ट विनष्ट हो जाएगा और मेरा हुक्म चला तो गया हुआ भी तुझे वापस मिल जाएगा. કાગી નાગી રોજ પરેશાન કરે, રોજ આવીને હેરાન કરે, ખાવામાં હેરાન, પાણી પીવાની અંદરમાં હેરાન, લાકડીઓથી માર મારે, ગભરાવી નાખે, પીછા ખેંચી નાખે, ડોક મંડી દેવાની ધમકી આપે. આ બધું જ છે પણ મૂંગે મોડે સહન કર્યા સિવાય અંબરના પાસે કોઈ જ રસ્તો નથી. તીર્થંકરનો આત્મા અત્યારે આટલો મહાપરાક્રમી મહાસાહસિક આત્મા પણ એ બેઠો છે અત્યારે આરામથી કરીને, કારણ કે થાપ ખાઈ ગયો. એને જો થોડીક સાવધાની રાખી હોત, આ લોકોનું વધુ પડતું વાલ, વધુ પડતો સ્નેહ, થોડોક અંબર પણ ભોરો નીકળ્યો, આમ હતો સાવધાન, પણ એને એમ કે આ લોકો દાવ ખેલશે તો ખરા પણ હમણાં તો નહીં જ ખેલી નાખે. અને પહેલો ઘા પરમેશ્વરનો, પહેલો ઘા રાણાનો આ લોકોએ ઠોકી દીધો ઘા. એટલા માટે એક વાત યાદ રાખજો, નવો મિત્ર અને જૂના દુશ્મનથી હંમેશા સાવધાન રહેવું. આ એક નીતિશાસ્ત્રનો નિયમ છે, ચાણક્ય નીતિનો આ નિયમ છે કે નવો મિત્ર અને જૂનો દુશ્મન એનાથી હંમેશા સાવધાન રહેવાનું. આપણને નવો મિત્ર મળ્યો હોય, બન્યો હોય એટલે આપણે એની ઉપર આંધળો વિશ્વાસ કરી રહીએ છીએ. નો, આજની દીકરીઓ, આજની યુવતીઓ નવો બોયફ્રેન્ડ મળેલો હોય અને એની સામે બધું જ પોતાનું ખુલ્લું કરે, શરીર પણ ખુલ્લું કરી નાખે, પોતાની ઘરની બધી જ વાતો ખુલ્લી કરી નાખે, પોતાના બધા જ ફોટા એની પાસે વાયરલ કરી લે, ફોટા એને મોકલી આપે, એ માગે એવા પોઝના ફોટા મોકલી આપે. હવે શું થાય છે? નવા મિત્ર ઉપર કરેલો આંધળો વિશ્વાસ એ જ દીકરીને આવતીકાલે બ્લેકમેલ તરીકે પાછો મળતો હોય છે. સતત એની ઉપર બ્લેકમેલ કરતો રહે, ફાવે એટલા પૈસા પડાવતો રહે, ફાવે એટલી વસ્તુ એની પાસેથી કરાવતો રહે છે. એટલે નવો મિત્ર અને જૂના દુશ્મનથી સાવધાન રહેવાનું. આ લોકો નવા મિત્ર મળેલા હતા, નવા સંબંધની અંદરમાં આવેલા હતા, નવા પરિચયની અંદરમાં આવેલા હતા, નવા જીવનની અંદરમાં આવેલા હતા. જેની જીવનમાં ફર્સ્ટ એન્ટ્રી હોય
એની ઉપર લાંબા ગાળે વિશ્વાસ કરવાનો, પણ હમણાં વિશ્વાસ નહીં કરવાનો. એનો મતલબ એ નથી કે ડાઉટ કર્યા કરવાનો, શંકા કર્યા કરવાની. નો, એવું નથી કહેતો. પણ નીતિશાસ્ત્ર ચાણક્ય નીતિ એમ કહે છે કે નવા બનેલા મિત્ર ઉપર એટલો બધો આંધળો વિશ્વાસ પણ નહીં કરવાનો, ડાઉટ કરવાનો નથી કહેતા. સમજી રાખજો, શબ્દ ધ્યાનથી સાંભળજો. નવો મિત્ર અને જૂના દુશ્મનથી હંમેશા સાવધાન રહેવું. એનો મતલબ એ નથી કે નવા મિત્રો નહીં બનાવવા, નવા પરિચિતો નહીં લાવવા. એ તો અમે ચાતુર્માસ કરીએ છીએ. દર ગામમાં નવા વ્યક્તિઓ પરિચયમાં આવે, નવા લોકો જાણકાર આવે છે. આ ઓડિયો પ્રવચન દ્વારા તો કેટલાય પરિવારો, કેટલાય લોકો નવા પરિચયની અંદરમાં આવ્યા, કેટલા એમાંથી ભક્તો પણ બન્યા, કેટલા જીવનના સરસ મજાના સાવક સાવિકાઓ મળ્યા. શું એટલી ઉપર વિશ્વાસ નહીં રાખવાનો? નો. એનો મતલબ એ છે કે સાવધાન રહેવાનું નવા મિત્રથી અને જૂના દુશ્મનથી. આ અંબર એ કરી ન શક્યો અને આજે પરાધીન અને પામર પક્ષી બની અને અંબર પડેલો છે પોતાના એક રૂમની અંદરમાં. એક જાજરમાન વ્યક્તિત્વનો માલિક એક વ્યક્તિ અત્યારે પરાધીન બનેલો છે. એટલે પોતાના સમય સ્થિતિ ઉપર ક્યારે ગુમાન કરી લેવું નહીં. એ પોતાનો સમય અને સ્થિતિ ઉપર જે ગુમાન કરે છે ને, એનો જ્યારે સમય બદલાય છે ત્યારે એનું બધું જ ગુમાન કરી જતું હોય છે. એક મેં બહુ વર્ષો પહેલા એક પુસ્તકમાં વાંચેલું હતું કે જે કપડાં પહેરી અંગ્રેજો આપણી ઉપર રાજ કરતા હતા, આપણને ડરાવતા હતા. ખબર છે ને, તમે કદાચ જોઈ હશે જૂના અંગ્રેજોના કપડાં, કે આમ ઉપર લાલ કોટ પહેરેલો હોય, નીચે બૂટ પહેરેલા હોય અને એવા પ્રકારના કપડાં પહેરેલા હોય. જે કપડાં પહેરી અંગ્રેજો આપણી ઉપર રાજ કરતા હતા, આપણી ઉપર દમ મારતા હતા, આપણને ગુલામ બનાવતા હતા, એ કપડાં આજે બધા જ બેન્ડવાળા પહેરીને બેન્ડ વગાડતા હોય છે. તમે જોજો, જે અત્યારે બેન્ડવાળા વસ્ત્રો પહેરે છે એ બધા વસ્ત્રો અંગ્રેજો પહેરતા હતા. સમય બદલાયો તો એ રોફ મારનારના વસ્ત્રો આજે આપણી સામે બેન્ડ વગાડનારા પહેરે છે. સમય અને સ્થિતિ બધાના બદલાય છે, એટલે એની ઉપર બહુ ગુમાન નહીં કરવાનું. સમય સારો મળ્યો, સ્થિતિ જીવનમાં સારી આવી ગઈ, એને સ્થિર અને શાશ્વત નહીં માની લેતા. એ આવતીકાલે બદલાય છે અને ગમે ત્યારે તમને જીવનની અંદરમાં એનો એક પરચો જીવનમાં મળતો હોય છે. એટલે પરમાત્મા મહાવીરનો એક સિદ્ધાંત યાદ રાખજો કે 4 વસ્તુનો જીવનમાં ભરોસો કરવા જેવો નથી: પુણ્યનો, પવનનો, મનનો અને પ્રેમનો. આ 4 વસ્તુ ગમે ત્યારે બદલાઈ શકે છે. ક્યારે પણ પુણ્ય તમારું ગમે ત્યારે બદલાઈ શકે છે. અંબરનું બદલાઈ ગયું, કુકડો બની ગયો. સાંભળનારાને પણ એક ધક્કો લાગ્યો હશે, કુકડો બની ગયો અંબર. અંબરની આ હાલત, અંબરની આ જીવનની કથા, આટલી બધી વિચિત્ર પરિસ્થિતિ એના જીવનની. હા, બસ કર્મ ઉદયમાં આવ્યું. જૈન હુંતી કમ્મયમ. અને આ કર્મ પછી સજ્જાઈ એ જ કહે છે કે ભાઈ આ કર્મ છે, કર્મ સમો નહીં કોઈ. આ દુનિયામાં કર્મ જેવી મહાસત્તા તો કોઈ નથી. નથી ચાઇનાની સત્તા, નથી અમેરિકા મહાસત્તા, નથી હિન્દુસ્તાન મહાસત્તા કે નથી જાપાન મહાસત્તા. મહાસત્તા જો કોઈ હોય તો કર્મ નામની મહાસત્તા છે. એની જ્યારે લાલ આંખ થશે ત્યારે આ બધી જ મહાસત્તાઓ પણ આવતીકાલે બિલકુલ પરાધીન બની જવાની અને ઝીરો બની જવાની. એક વખત જે કપડાં પહેરીને આપણી ઉપર રાજ કરતા હતા એ અંગ્રેજોના કપડાં આજે બેન્ડ બાજાવાળા પહેરે છે. શું આપણને એ લોકો કરી શકવાના હતા? આપણા ઈશારે એ બેન્ડ વાળે બેન્ડ બજાવો, ચલો આગે ચલો, ચલો યું મોડો. હવે એ અંગ્રેજોના કપડાં પહેરેલા છે. કારણ કે સમય બદલાયો, સ્થિતિ બદલાઈ ગઈ. એટલે 4 વસ્તુ ઉપર ભરોસો નહીં કરવાનો. એક તો પહેલા નંબરમાં પુણ્ય ઉપર. મારું પુણ્ય આજે છે એ આવતીકાલે આટલું જ રહેશે, કોઈ કહેતા કોઈ નથી. હા, પુણ્ય કોનું વધે? જેને આદર, સત્કાર, વિનય, વિવેક, વડીલોનું ઔચિત્ય, એક બોલવાનો વ્યવહાર, સરસ મજાની ધર્મની પ્રક્રિયાઓ, આ બધું જે કરે એને નિત નવું પુણ્ય રોજ મળતું જાય, રોજ નવું પુણ્ય એડ થતું જાય. એટલે પુણ્યનો ભરોસો નહીં કરવાનો. બીજા નંબરમાં મનનો ભરોસો કરવા જેવો નથી. મન ઉપર ક્યારે મદાર રાખીને બેસતા નહીં. આજ મન હે તો ધર્મ કર લો, દેખો ને કલ કરેંગે યાર, આજ ઈચ્છા નહીં है कल करेंगे, નહીં થાય. મન ઉપર ભરોસો રાખીને બેઠા એ લોકો જીવન હારી ગયા. પુણ્ય ઉપર ભરોસો નહીં કરવાનો, મન ઉપર ભરોસો નહીં કરવાનો. પવનનો પણ કોઈ ભરોસો નથી કે કઈ દિશામાંથી વાય અથવા તો આવે કે ના આવે, ગમે તારે પવન પડી જાય. અને ચોથા નંબરની અંદરમાં પ્રેમ ઉપર. પ્રેમનો પણ કોઈ ભરોસો નથી. આજે પ્રેમ કરે છે, આવતીકાલે દુશ્મન બની શકે છે. આજે મને જેની ઉપર પ્રેમ છે, આવતીકાલે એને હું નફરત કરનારો પણ બની શકું છું. આજે મને જેની ઉપર પ્રેમનો મહાસાગર ઉમટે છે, આવતીકાલે એ મારો દુશ્મન પણ બની શકે છે. વરના તમે જુઓ, આવો તાકાતવાળો અને દેવોની સાથે, વિદ્યાધરો સાથે પણ યુદ્ધ કરી શકનારો આ અંબર. અને એક વિચારો ને, ચંદ્રાવતીની સામે જે શંકર બન્યો હતો, મહાદેવ બની શકેલા હતા, એ આજે કુકડામાંથી માણસ પણ બની શકતા નથી.
કેટલી વિચિત્ર હાલત છે. થોડુંક વિચારીએ આપણે. કથા તો આપણે આગળ વધારીશું, પણ આ કથામાંથી આ શીખવું છે, આ એક જાણવું છે કે આ અંબર જેવો મહાશક્તિશાળી પુરુષ પણ જો આવું કરી શકતો હોય, એક સમયે ચંદ્રાવતી જેવી સ્ત્રીને, મહાવિચક્ષણ બુદ્ધિશાળી મંત્ર વિશારદ એવી ચતુર સ્ત્રીને મહાદેવ બનીને ચક્કર ખવડાવી નાખનારો આ અંબર શંકર બની શકતો હતો. આજે એ એક કંકર પણ નથી બની શકતો. કુકડામાંથી પોતાનો મનુષ્ય અવતાર પણ પ્રાપ્ત નથી કરી શકતો. કેવી કર્મએ વિચિત્રતા કરી છે. એ કુમકુમ મંડલ નગરના આખા રિવાજો બદલી શક્યા. કુમકુમ મંડલ નગરની અંદરમાં બધું જ ફેરફાર કરી શક્યો, પણ એ આજે પોતાની જાતને બદલી શકતો નથી. કેમ? બસ આ કર્મ છે. આ કર્મનો ઉદય જીવનની અંદરમાં આવો જ છે. એટલે અત્યારે જે સુવિધા છે, જે સગવડ છે, જે સંપત્તિ છે, જે સત્તા છે, જે સૌંદર્ય છે, જે સંતાનો છે, જે એક પરિવાર છે, આની ઉપર ગુમાન ન કરો અને એનો આભાર માનો પરમાત્માની સામે કે પ્રભુ કંઈક સારું કર્યું હશે તો બધું મને જીવનની અંદરમાં મળ્યું છે. બસ પ્રભુ આપની કૃપાથી આવનારા ભવની અંદરમાં આ બધું પ્રાપ્ત થતું જાઉં. પરંતુ અભિમાન કરવા ગયા, અહંકાર કરવા ગયા, આજનું અભિમાન એ આવતીકાલનું પતન છે. સમજી લેવા જેવું છે. એટલે આજે આ જીવનની અંદરમાં આ હાલત છે અંબરની. હવે મૂંગા અંબરે આ બધા સિસ્ટમો સહન કરવા પડે છે. લાકડીઓ મારે, ખાલી ભોજન બતાવે, ભોજન નથી આપતા. 4 દિવસ ભૂખ્યો મારે. પાણીની તરસ લાગે, પાણી નથી આપતા. બોલી શકતો નથી, વાચા નથી. મનુષ્યની વાચા નીકળી ગઈ છે. અને ક્યારેક ક્યારેક તો કમલ કાંચન યોગી પણ આવી જાય, હાજરી પુરાવી જાય અને કે કેમ આવ્યા હતા મોટા ઉપાડે, આકાશમાંથી ઉડીને આવેલા, એમ ઉડી બતાવો. હવે એ જૂના દિવસો બધા યાદ કરાવે. યાદ કરજો. આ છે ને પરાધીન અવસ્થાની અંદરમાં કોઈ આપણને રોફના દિવસો યાદ કરાવે ત્યારે અંદરમાં એક ઝાડ લાગતી હોય છે. જ્યારે યુવાનીના દિવસોની અંદરમાં રોફ મારનારો પુરુષ જ્યારે પેરાલિસિસમાં પથારીમાં પડેલો હોય અને પત્ની કહેશે કેમ ક્યાં ગયો તમારો રોફ? બહુ દમ મારતા હતા, બહુ હોશિયારી મારતા હતા, 4 લાફા મને આવીને મારતા હતા. મારું અત્યારે લાફા છે? તાકાત તમારી? મારો લો ઉભી તમારી સામે. આવું જ્યારે પત્ની સંભળાવશે ત્યારે અંદરમાં કેવી ઝાડ લાગે, કેવો અંદરમાં ઘા લાગે, કેવો આપણે અંદરમાંથી આમ તૂટી જઈએ, કેવા ખતમ થઈ જઈએ. આ અંબર હતો, માનસિક મનોબળ હતો, મહાસાહસિક હતો. સમજતો હતો કે ભાઈ અત્યારે એના દિવસો છે, મારા દિવસો નથી. અને જેના દિવસો ચાલે છે એની સામે આપણે કોઈ શાન પણ બતાવવા જેવું નથી હોતું. ભાઈ ચાલે છે, ચાલવા દો દિવસો, એના જવા દો. એના પણ દિવસો છે તો મારો પણ દિવસ આવશે. ભોજન બતાવે ખરા, પણ દૂર રાખે, દૂરથી બતાવે. દાણા પાણી લો, ખાવે છે ને, લો ફલોના ટુકડા, લો ખા. નજીકમાં આવે, ઓલો ચાંચ લઈને ખાવા માટે જાય. અંબર છે, ભૂખ તો લાગે, પેટ તો છે અંદરમાંથી. 4 દિવસ સુધી ભોજન ના આપે, પાણી ના આપે, ભૂખ્યો તરસ્યો રાખે. અને ઉપરથી કમલ કાંચન યોગી વરી પાછા રોષપૂર્વક આવા મેના ટોણા મારે. આવ્યો તો મારી દીકરીને ઉપાડી જવા માટે, જા લઈ જા, તારી જાતે તો સંભાળી લે, પછી મારી દીકરીને ઉપાડી જશે. અંધારિકાને કોઈ હાથ તો લગાડી શકે? મેં કીધેલું હતું તારા જેવા 1000 અંબર આવે મારી સામે, કશું જ નથી કરી શકવાના. લે કરીને તારે જે પણ કરવું હોય. પરંતુ આ કુબુદ્ધિના અને પાછા ઉપરથી શું કહે છે કમલ કાંચન યોગી? તને જેને આદેશ આપ્યો હતો એ તો ગોરખ માતા બેઠી પોતાના મહેલની અંદરમાં કે પોતાની ગુફાની અંદરમાં. જા પોકાર પાડે ને તને આવીને બચાવે. એ તને આદેશ આપીને તને ફસાવી માર્યો ને. હવે જિંદગીભર તારે આ જ હાલતમાં રહેવાનું છે. હું તને વરી પાછો નર દેહ ક્યારે આપવાનું નથી. લે પડ્યો રે અહીંયા. મારી દીકરીને ઉપાડી જવા માટે આવ્યો તો મારા કિલ્લાની અંદરમાં આવીને, મારા આશ્રમની અંદરમાં આવીને તારી આટલી ઢીઠાઈ, તું આટલો હોશિયાર, તારી જાતને આટલી હોશિયાર માની લીધી. એટલે દુનિયામાં બધા ડોબા રહેલા છે એમ? તું એમ માનતો હતો કે મને ખબર નહીં હોય? તું જ્યારે આકાશમાંથી નીચે આવ્યો ત્યારે આ મારા મંત્ર વિદ્યાના જાળમાં મને સ્પષ્ટ ભાષી ગયેલું હતું કે અંબર તું આવ્યો છે, ગોરખ યોગીનીએ મોકલ્યો છે અને અમારી અંધારિકા નામની પુત્રીને ઉપાડી જવા મોકલ્યો છે. એમ મારી દીકરી મળી જાય? આ જંગલના વૃક્ષ ઉપરથી ફળ તોડવાનો પણ અધિકાર મારો છે. તો મારી દીકરીને તું ઉપાડી શકવાનો હતો? આ જંગલમાં કોઈ પણ ફળ તોડવા હોય તો પહેલા મારી સંમતિ લેવી પડતી હોય છે. મારી પરમિશન વગર આ જંગલમાં કશું પાંડું પણ ન હાલે. અને તું લઈ જાય? આ પણ બધા છે ને રોફવાળા વચનો છે કમલ કાંચન યોગીના. એને પણ બધો સબક તો મળશે જ. અભિમાન કરે છે એનું પતન આવતીકાલે જરૂર થાય છે. માટે કોઈ અભિમાન કરવા જેવું નથી. અને અંબર સમસીને બેસી રહે છે. હવે અત્યારે કોઈ રસ્તો જ નથી. બંધાયેલો છે, જારમાં ફસાયેલો છે. પોતે જ અસાવધ બન્યો, થોડો ગાફેલ બન્યો
અને આ ત્રાસ સહન કરવાનો આવ્યો. દિવસે દિવસે ત્રાસ વધતો જાય, પણ જે હોય તે દુબળો પટલો થઈ ગયો, એકદમ નાનકડો. હવે આટલા વિરાટ શરીરવાળો, પ્રચંડ કાયાવાળો, તેજસ્વી, સોહામણો અને આટલો સુંદર મજાનો, એક વખત સુંદર મજાની સ્ત્રીઓને પણ જેની ઉપર પ્રેમ ઉભરી જાય, આકર્ષણ ઊભું થાય અને આવો કદરૂપો મુરઘો બની અને અત્યારે કમલ કાંચન યોગિનીના જેલની અંદરમાં એની જારમાં સપડાયેલો છે. કોણ બચાવશે? કોણ બહાર કાઢશે? કેવી રીતે બહાર નીકળશે? કોઈ રસ્તો છે? ગૌરવ યોગિની તો પોતાના ધ્યાનની દુનિયામાં વ્યસ્ત બની ગયા છે. ચંદ્રાવતીને તો ખબર નથી કે મારો પતિ આવો સપડાયેલો છે. કદાચ ચંદ્રાવતી પણ સાહસિક છે, કરી શકતી હતી, કાંઈ પણ કરી શકત, પણ કોણ કહે એને કે તારા પતિની આ હાલત છે? એક દુનિયાથી દૂર એવા હરિછત્ર નામના આ દ્વીપની અંદરમાં, અને એ દ્વીપની અંદરમાં આ કમલ કાંચન યોગિનીના આશ્રમની અંદરમાં એક નાનકડા રૂમની અંદરમાં, નાનકડા ઓરડાની અંદરમાં મહા શક્તિશાળી સમર્થ એવો અંબર મરઘો બનીને બેઠેલો છે. દિવસોના દિવસો પસાર થયા અને મહિનાઓના મહિનાઓ પસાર થયા. અંબર રાહ જોવે છે કે બસ એક દિવસ તો આવશે, આજે નહીં તો કાલે આવશે, એક દિવસ તો આવશે. નિરાશ થવાની કોઈ જરૂરિયાત નથી. આ કથા આપણને કહે છે કે આવી પરિસ્થિતિમાં આપણે પણ ક્યારેક ફસાયા હોઈએ તો નિરાશ નહીં થવાનું. કાળી અંધારી રાતની અંદરમાં પણ એક તેજસ્વી લકીર હોય છે. ગમે એટલું અમાસનું અંધારું હોય તો એવા સમયની અંદરમાં તારાઓના અજવાળે પણ કદાચ આપણે કંઈક સારું કરી શકીએ એમ છીએ. શું થાય છે અંબરનું? હવે આમાંથી કેવી રીતે છુટકારો પ્રાપ્ત કરશે? આમાંથી કેવી રીતે બહાર આવશે? આવશે જરૂર. તમને શ્રોતાઓની જિજ્ઞાસા બહુ છે માટે કહી દઉં છું, આવશે, જરૂર આવશે. અંબરના એવા દિવસો આવશે કે આનાથી 4 ગણો બદલો આ કમલ કાંચન યોગી અને કાગી નાગી સાથે વારશે. એટલો સંતોષ તમે અત્યારે માની લો, પણ અત્યારે તો એની પાસે કોઈ તાકાત નથી. કર્મના કેદમાં સપડાયેલો છે. કર્મની દુનિયામાં અત્યારે મરઘો બનીને બેઠેલો છે. અને મેં તમને આજે જે કર્મોની વાત કરી, આવા કોઈ દુઃખી હોય, કોઈ એવા તકલીફમાં હોય, કોઈ આપત્તિમાં હોય, એને આ પ્રવચન ફોરવર્ડ કરજો તો એની માનસિક શાંતિ મળશે. મારી પાસે પણ કેટલાય લોકો આ જ ફરિયાદ લઈને આવે, સાહેબ અમે શું બગાડેલું હતું? અમે કોઈનું બગાડવા તૈયાર નથી. તમે સારા છો, બધી વાત બરોબર છે. આપણે શાકાહારી હોઈએ એટલે જંગલમાં ગયા પછી સિંહ આપણને ન જ ખાય, કારણ કે ભાઈ એ માંસાહારી છે, આપણે શાકાહારી છે. સિંહ એમ નહીં કે ભાઈ તું શાકાહારી છે ને માટે હું તને છોડી દઉં છું. નો, એ આપણે સારા છીએ આ ભવના. ગયા ભવમાં આપણે ખરાબ હતા એનું શું? એનો હિસાબ પૂરો નહીં કરવાનો? એ બધું જ કરવું પડે. જેલમાં ગયા પછી કેદી સારી વર્તન કરે પણ જૂનું વર્તનની સજા તો ભોગવવી પડે. ચલો જેલમાં ગયા પછી સજ્જન બની ગયો, સારો બની ગયો, ધર્માત્મા બની ગયો, બહુ સરસ મજાનો બની ગયો, પણ ભાઈ તમે અત્યારે સારા છો, પણ જૂનું તો તમારે સજા ભોગવવી જ પડશે. અત્યારે સારા છો એટલે જૂનાની સજા માફ ન થઈ જાય. એવી દુનિયામાં કોઈ નિયમ નથી કે જૂની સજાઓ માફ થઈ જાય. બસ આ શું થાય છે એની વાત હવે આપણે સીધી મંગળવારે જોઈશું. દર સોમવારે પ્રવચન માંગલિક રાખવા પડે છે, કારણ કે અહીંયા એટલો બધો બોલવાનો શ્રમ થાય. સવારે મોટી શિબિર, બપોરે નાની શિબિર, રવિવારે લોકોની અવર જવર, એટલે સોમવારે મૌન રાખતો હોઉં છું, ઓછું બોલતો હોઉં છું. એટલે સીધું મંગળવારે હવે આપણે આગળ વધીશું. અંબર કેવી રીતે બહાર નીકળે છે મંગળવારે આપણે બહાર કાઢી લઈશું એને. મંગળવારે બહાર નીકળી જશે, પણ કેવી રીતે, શું થાય છે, શું એવું જીવનમાં સંયોગો બને છે અને શું એવું બને છે એ વાત આપણે આગળના પ્રવચનમાં કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.